Investment subject to market risk. Read all the document carefully. This channel is for education purpose. We are not responsible for your profit and loss. We are not a SEBI registered advisor. You can analyze your stock before investing. સ્ટોક માર્કેટના વિડીયો સિરીઝ એ ટુ ઝેડમાં આપણે અત્યાર સુધી ઘણું બધું શીખ્યા છીએ. ચાર્ટ્સ કયા કયા છે, કેન્ડલસ્ટિક પેટર્ન શીખ્યા, પછી થોડીક ટેકનિકલ એનાલિસિસની સ્ટ્રેટેજી શીખીએ છીએ. લાસ્ટ વિડીયોમાં આપણે બંને સ્ટ્રેટેજીનું મર્જ કરીને એક ઇન્ડિકેટર બનાવ્યું, તેને કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ કરવું એ બધું શીખ્યા. આ વિડીયોમાં આપણે ચાર્ટ જોઈએ છીએ. તો ઘણી વખત આપણે જોઈએ કે પ્રાઇસ ઉપર જતી હોય ને અચાનક કરેક્ટ મારે, એવા પ્રકારની ચાર્ટની પેટર્નો પણ જોઈ. આપણે હવે આ બધી પેટર્નો વિશે સમજવાનું છે. ડબલ ટોપ પેટર્ન. આ ડબલ ટોપ પેટર્ન છે ટેકનિકલ એનાલિસિસ. ટેકનિકલ એનાલિસિસમાં ડબલ ટોપ પેટર્ન એ શું સૂચવે છે કે અમુક પ્રાઇસ છે જે પ્રીવિયસ હાઈ હતો ત્યાં જઈને પાછો પ્રાઇસ કરેક્ટ થઈ. હવે એના કી ફીચર કયા કયા છે? કી બી એટલે ભાવ હાઈએસ્ટ પોઈન્ટ ઉપર આવે છે, ત્યાંથી રેઝિસ્ટન્સ દેખાય અને ભાવ નીચે ડાઉન થાય છે. ત્યાંથી ભાવ ટચ એટલે ત્યાંથી પાછો ડિક્લાઇન થાય છે, બટ સેકન્ડ ટાઈમ એ પાછો પીક ઉપર આવે છે અને પાછો બ્રેક થાય છે, ત્યાંથી કરેક્ટ થાય છે. હવે નેક લાઇન અને બ્રેકડાઉન. નેક લાઇન છે ને, નેક લાઇન એટલે જે ઓલો પ્રાઇસ ફર્સ્ટ ટાઈમ ઉપર જઈને પીક થઈને નીચે આવ્યો ને, કે જે લો બનાવ્યો એ, અને એ લાઈન, અને નેક્સ્ટ ટાઈમ જ્યાંથી લાઈન બ્રેક કરે તો એ લાઈન જે ડ્રો કરવામાં આવે છે એને નેક લાઈન કહેવામાં આવે છે. એ હોરિઝોન્ટલ લાઈન હોય છે. બ્રેકડાઉન ને જે લાઈન ક્રેક થાય છે એને બ્રેકડાઉન કહેવામાં આવે છે. આ જુઓ, આ બ્રેક, સપોર્ટ, રેઝિસ્ટન્સ. હવે આ બ્રેક પોઈન્ટ કેટલા આવે? જે લો માર્યો હોય નીચેનો એટલા પોઈન્ટ આવે. હાઈ ને લો નું ડિફરન્સ આવે ને, જે હાઈએસ્ટ પીક છે લોએસ્ટ એટલા માટે. હવે ટ્રેન્ડિંગ ઇમ્પ્લિમેન્ટેશન કેમ થાય? બિયરિશ રિવર્સલ. ડબલ ટોપ પેટર્ન બને, રિએક્શન ઉપરથી સાબિત થાય તો એને શું કહેવામાં આવે છે? બિયરિશ રિવર્સલ. એટલે એનો મતલબ એમ છે કે અપ ટ્રેન્ડ નો રિવર્સલ થઈ ગયો છે અને ડાઉન ટ્રેન્ડ. એનું કન્ફર્મેશન કોણ આપે? વોલ્યુમ એનું કન્ફર્મેશન આપે. Measuring move expected by declining after a breakdown can be estimated by the measuring high from the peak and neckline. આ એમ સમજાવવા માંગે છે, આ નેકલાઇન રહીને જે આ તમારું હાઈ છે, આપણે ડિફરન્સ એ તમારે અહીંયા મૂકવાનો થાય. હવે એક્ઝામ્પલથી તમને સમજાવું. ઇફ સ્ટોક રાઇઝ 100, પીક falls 90, then again rise 100 and drops 90, this would be considered as a double top signal potential move. Consolidation, false breakout. Sometimes price may be briefly break the neckline and then move
backup, resulting false breakout time frame. This pattern is a more significant on a longer time frame but appear in a shorter time frame as well. In these two examples, you very well understand. Let's see some latest example of this in the chart. The chart is JSW Energy. Its neckline is 655. If this is broken, then the target is come according to 531. This is then when the neckline is broken, then it is very important to us to reverse. Thank you, friends. We in next video we are discussing about double bottom pattern.